લગભગ આગામી 48 કલાકમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યો છે, જેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા છે. પવનની ગતિ 60 થી 70 કિલોમીટરની ઝડપ ઉત્તર ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે, તળાવ પડવાની શક્યતા રહેશે. પરંતુ તેની અસર ગુજરાતના ભૂભાગો પર પણ થવાની શક્યતા છે. હમણાં લગભગ તારીખ 3 સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. દ્વારકાના ભાગમાં હવામાન પલટા છે. જામનગરના ભાગો, આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આ ભાગોમાં વધુ થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ તેની શક્યતા રહેશે. ખાસ કરીને સુરતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પવનની ગતિ લગભગ ગુજરાતના ભાગોમાં 40 કિલોમીટર, ક્યાંક 50 કિલોમીટર ઉપરની ઝડપનો ફૂંકાવાની શક્યતા રહેશે. જોકે દેશના ભાગોમાં કેટલાક ભાગમાં તો 60 થી 70 કિલોમીટર ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે. લગભગ અડધો વર્ષ ભારતમાં હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટા છે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પુનઃ તારીખ 7 થી 10 કે 12માં બીજો એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે, તેની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. એટલે આગામી ક્યારેક તડકો તો ક્યારેક હવામાનમાં પલટો, એટલે ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસમાં મોસમ જોઈને પોતાના પાકનું આયોજન કરવાની શક્યતા રહેશે. ઊભા કૃષિ પાકો પવનની ગતિ કારણે તેની અસર થઈ શકે, બાગાયતી પાકોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 16 બાદ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે હમણાં ગરમી પડતી નથી. તારીખ 20મી એપ્રિલથી ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 26 એપ્રિલ બાદ મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને મે માસમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતામાન થઈ શકે. 11 થી 20 મેમાં આરબ દેશની કાળી આંધી ચડી જવાની શક્યતા રહેશે અને ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. મે માસમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને એક સિવિયર સાયક્લોનની શક્યતા રહે છે. જો તેનો માર્ગ ઓમાન તરફ હોય તો ગુજરાતના ભાગમાં તેની હરકત ઓછી આવી શકે. બંગાળ ઉપસાગરમાં તો ભારે ચક્રવાતો થવાની શક્યતા રહેશે. જી.